અયોધ્યા શ્રી રામ મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે દિવાળી પર્વ જેવો માહોલ. અયોધ્યામાં ગઈકાલે ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે 1 કરોડ લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એક ઐતિહાસિક ઘડી આવી પહોંચી છે. દિવાળી પર્વ જેવો માહોલ જોવા મળ્યો હતો. દેશભરમાં શેરીઓ ગલીઓમાં શ્રી રામના નામના નારા ગુંજી રહ્યા હતા. દરેક શહેર, નગર કે ગામ રંગોળી રંગબેરંગી કમાનોથી શણગારવામાં આવ્યા હતા, જે અયોધ્યામાં માહોલ હોય તેવું લાગી રહ્યું હતું. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક રોડ મહોલ્લા ધજા પતાકાથી શણગારવામાં આવ્યા હતા. મોરબી શહેરમાં દરેક મહોલ્લો લતા ગલીમાં રામ જીવન અંગેના કાર્યક્રમો થયા હતા. દરેક ઘરે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમિયા નવરાત્રી ગરબી મંડળના આયોજકોએ 4 રોડ ઉપરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જે ચારે બાજુથી આવેલી શોભાયાત્રા રવાપર રોડ સીતારામ ચોકમાં પહોંચી હતી, જ્યાં મહાઆરતીનું આયોજન કર્યું હતું. હજારો ભક્તો આ મહાઆરતીમાં જોડાયા હતા. જ્યારે મોરબીથી 15 કિલોમીટર દૂર આવેલા વનાડિયા ગામે બપોરે આરતી કરવામાં આવી હતી અને ત્યારે જોગાનું જોગ એક દેવચકલી આવીને મંદિરની ધજા પર બેસી ગઈ હતી અને આરતી પૂર્ણ થઈ ત્યારે તુરંત ઉડી ગયેલી, જે જોતા ભાવિકોએ ચમત્કાર થયો છે. ભગવાન શ્રી રામની કૃપા ગામ ઉપર છે તેવું માનવા લાગ્યા હતા. આ ગામની 2,500 થી વધુ વસ્તી છે. દરેક પરિવાર આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત ચાચા વદરડા, માનગઢ, નાના રામપર જેવા ગામોમાં હવન યજ્ઞ, શોભાયાત્રા, રામધૂન ભજન અને મહાપ્રસાદના આયોજન થયા હતા. એકંદરે સમગ્ર મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તાર અયોધ્યામય માહોલ બન્યો હોય તેવું ભવ્યથી ભવ્ય રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દિવાળી પર્વ જેવી ઉજવણી થઈ રહી હતી. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી.